હું છું કેરેલાના સેકન્ડ ફેમસ હિલ સ્ટેશન ઉપર જેનું નામ છે પોનમુડી। અત્યારે અમે પોનમુડી માઉન્ટેનના એકદમ ઉપર જ ઊભા છીએ। તો પોનમુડીથી અહીંયાને કેવો નજારો જોવા મળે છે હું આપને બતાવું। આ છે પોનમુડી માઉન્ટેનનો ટોપનો એરિયા અને સામે રેસ્ટોરન્ટ અને ટોયલેટ બાથરૂમ આવેલું છે। આ છે મેન રોડ। અહીંયા ટુ વ્હીલરનું પાર્કિંગ છે, સામે ફોર વ્હીલરનું પાર્કિંગ છે। અહીંયા નાના મોટા પહાડ આવેલા છે। અત્યારે અહીંયા એટલું બધું ફોગ જામી ગયું છે એટલે માઉન્ટેન નથી દેખાતા। અમે 15-20 મિનિટ પહેલાં આવ્યા હતા ત્યારે એકદમ ક્લિયર હતું અને હવે આ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। આ માઉન્ટેન આપણા માઉન્ટ આબુ જેવું લાગે છે કારણ કે મુન્નાર જે હિલ સ્ટેશન છે અહીંયા ટી ગાર્ડન છે અને અહીંયા ટીના ગાર્ડન નથી, અહીંયા માઉન્ટેન છે અને બીજી ગ્રીનરી છે। આ પોનમુડી પહાડની ખાસિયત એ છે કે સવારે 11 વાગે ખુલે છે અને ત્યારબાદ 4 વાગે એન્ટ્રી બંધ થઈ જાય છે। 4 વાગ્યા પછી ઉપર આવવાની મનાઈ છે કારણ કે આખો ફોરેસ્ટ માઉન્ટેન છે। અહીંયા કોઈ જાતના હોટલ કે રિસોર્ટ નથી। હા, કેરેલા ટુરિઝમના ગવર્મેન્ટના રિસોર્ટ અને હોટલ છે એ પણ ઓનલાઈન બુકિંગ કરવાનું રહેશે। પ્રાઇવેટ અહીંયા કોઈ હોમસ્ટે કે રિસોર્ટ કે હોટલ અહીંયા જોવા નહીં મળે। એકદમ નેચરલ માઉન્ટેન જોવા મળે છે। તો અમે પોનમુડીના પહાડ ઉપર જઈ રહ્યા છીએ। અહીં એટલી વાદળ દેખાય છે ને કે અમુક પાડ તો દેખાતા જ નથી। જુઓ નજારો। અહીંયા ચારે બાજુ નાના મોટા પહાડો છે અને લોકો મન ફાવે ત્યાં પહાડ ઉપર જઈને ફોટોગ્રાફી કરાવે છે। સામે જે ઉપર જોઈ રહ્યા છો ત્યાં પણ લોકો ચડેલા દેખાય છે અને આ લોકો બૂમા બૂમ કરી રહ્યા છે, ફૂલ એન્જોય। અહીંયા સામે હવે વ્યૂ પોઈન્ટ જે દેખાઈ રહ્યો છે આપણે અહીંયા જઈને વિડીયો લઈશું। વ્યૂ પોઈન્ટ ઉપર બધા ફેમિલીવાળા બેઠેલા જોઈ શકો છો અને ફોટોગ્રાફી કરી રહ્યા છે। હવે આપણે આગળ જઈને જોઈશું કે અહીંયાથી કેવો નજારો દેખાય છે। પહાડ ચડતી વખતે અહીંયા મસ્ત એવો નજારો દેખવા મળતો હતો પણ જે તે વાદળ આવી ગયા એટલે આગળ જે ફોગ છે એ ફોગ જ આખો જામી ગયેલો જોવા મળે છે। અહીંયા સામે જે જોઈ શકો છો એ તાપ નીકળેલો છે, બાકી બધી જગ્યાએ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। હવે આપણે ધીરે ધીરે હજી પણ આગળ જઈશું અને જ્યાં સુધી ડેડ એન્ડ છે ત્યાં જઈને વિડીયો લઈશું। થોડું ચાલ્યા પછી આ નજારો જોવા મળ્યો। મિત્રો, આ પોનમુડી માઉન્ટેનમાં વાદળછાયું વાતાવરણ છાવેલું છે, કશું જ નથી દેખાતું અને આ વાદળ ટચ થઈ જાય છે એ પાણી ભરેલા હોય એવું લાગે છે। એકદમ ઠંડી હવા ચાલે છે। કેરેલામાં આના સિવાય મુન્નાર હિલ સ્ટેશન બહુ ફેમસ છે અને ત્યાર પછી આ પોનમુડી પણ હિલ સ્ટેશન ફેમસ છે। અહીંયા હોટલ અને બીજી સુવિધા નથી એટલે મુન્નાર કરતાં ઘણા લોકો અહીંયા ઓછા આવે છે, પણ જો તમારે શાંત વાતાવરણ વચ્ચે અહીંયા 2-3 કલાક સ્પેન્ડ કરવા હોય તો આ માઉન્ટેન ખરેખર તમારી જિંદગીની યાદગાર બની જશે એની ગેરંટી। આ સામે જે ધૂંધલા વાતાવરણ વચ્ચે માણસો જોવાય છે એ ફોટોગ્રાફી કરી રહ્યા છે અને અહીંયા ઘણી જગ્યાએ આગળ પણ લોકો બેઠા છે। અહીંયા ઘણી જગ્યાએ આ રીતે લોકો બેસીને ફોટોગ્રાફી કરતા હોય છે। અમે એ વ્યૂ પોઈન્ટથી નીચે ઉતરીને આ નજારો કેપ્ચર કરવા આવ્યા। મિત્રો, અમે અહીંયા લગભગ 1 કલાક સ્પેન્ડ કર્યો અને ખરેખર બહુ જ મજા આવી ગઈ। આ માઉન્ટેનના નેચરલ વ્યૂની જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે અને હવે અમને ડ્રાઈવર ભાઈએ એવું જણાવ્યું કે નીચે ઉતરતા એક વોટરફોલ પણ છે તો એ પણ જરૂર જોજો। તો આપણે હવે નીચે જઈશું અને વોટરફોલ જોઈશું અને ઉપર જતાં પણ હજી પણ લોકો નીચે આવે છે માઉન્ટેનના અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરે છે। અહીંયા ઉપર આવતા જાણવા મળ્યું કે પોનમુડી ઇકો ટુરિઝમ તરફથી ટ્રેકિંગની પણ સુવિધા છે, જેનો ચાર્જ છે
9 કલાકનો 5 મેમ્બરનો 5000, એડિશનલ ફી છે 1000, સ્પેશિયલ ક્લાસ 2000 રૂપિયા. એ રીતે અલગ અલગ આના પેકેજો દર્શાવેલા છે. જે લોકો પહાડની નીચે અને પહાડની ઉપર નથી જઈ શકતા એ લોકો અહીંયા રોડ ઉપર જ ટાઈમ સ્પેન્ડ કરે છે. આ પોનમુડી માઉન્ટેનની એન્ટ્રી ટિકિટ છે મોટા માટે 40 અને 12 વર્ષથી નાના બાળકો માટે 20 રૂપિયા. જે માઉન્ટેન ચડતા પહેલાં જ લઈ લે છે. જે માઉન્ટેનના વચ્ચે જ એન્ટ્રી ટિકિટનું કાઉન્ટર છે ત્યાંથી જ લઈ લેવાની હોય છે. પોનમુડી જતાં પહેલાં રસ્તામાં ઊભા રહ્યા છે અને અહીંયા એન્ટ્રી ટિકિટ લેવાની હોય છે. અને આ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ એન્ટર થતાં જ 300 રૂપિયા એન્ટ્રી ટિકિટ થઈ. આપણે ટોટલ છીએ 7 જણ. यहाँ वहाँ सब नया नया सा. મિત્રો હવે 4 વાગી ગયા છે એટલે અહીંયાથી કોઈની એન્ટ્રી હવે નથી પોસિબલ. લોકો હવે ફરીથી નીચે જઈ રહ્યા છે કારણ કે 11 થી 4ની વચ્ચે જ આ માઉન્ટેન ઉપર તમે ફરી શકો છો. મિત્રો ઉપર ધૂંધળું વાતાવરણ હતું, અહીંયા એકદમ ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું. અહીંયાથી ક્લિયર પહાડો દેખાઈ રહ્યા છે. आए मजा सा अभी यहीं इस नए जहां का देखो जरा है दिल में नई सी चाह नैना मेरे देखे हैरान चंचल सा मन ये हुआ इधर उधर डोले जिया यहाँ वहाँ सब नया नया सा आए मजा सा अभी यहीं इस नए जहां का देखो जरा है दिल में नई सी चाह नैना मेरे देखे हैरान चंचल सा मन ये हुआ इधर उधर डोले जिया माना के बाग में फूल नहीं होते कई कई कांटे भी आगाज़ी लाती उमंगी नहीं साथ बेचैन सी सांसें भी दिखाई है ऐसी दिलेरी किस्मत ने हिम्मत से कभी नजरें ना फेरी कभी दुआ सा कभी सजा सा धुआं धुआं सा कभी लगे हवा सा नहीं पता क्यों दिल है डरा डरा नैनों में उम्मीदें जरा देखो जरा है दिल में नई सी चाह नैना मेरे देखे हैरान चंचल सा मन ये हुआ इधर उधर डोले जिया यहाँ वहाँ सब नया नया सा आए मजा सा इस नए जहां का. મિત્રો આપણે પોનમુડીથી નીચે 15 થી 20 કિલોમીટર આવ્યા અને અહીંયા છે મેન મોટી વોટરફોલ. પણ અંદર એન્ટ્રી કરવા જતા હતા અને એમને કીધું કે વોટરફોલ કોઈ કારણસર બંધ છે. ખબર નહીં શું રીઝન હોઈ શકે. વોટરફોલ તો રહી ગયું પણ માઉન્ટેન ઉપર બહુ જ મજા આવી. કેરેલાના આવા બીજા વોટરફોલ ફરી ક્યારેય કવર કરીશું. તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.